અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગાહી કરી છે વરસાદની। અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। સવારની દિનચર્યા પણ આ વરસાદને કારણે ખોરવાઈ ગઈ। રાત્રે 3 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ જે હજુ પણ કેટલાય વિસ્તારોમાં યથાવત છે। ધીમી ધારે વરસી રહેલા આ વરસાદે ફરી એકવાર ઋતુચક્ર ભૂલાવી દીધું, કારણ કે જે શિયાળોનો શરૂઆતનો સમય હતો તેને સ્થાને અત્યારે ફરી એકવાર જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા અનુમાન આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। એ પ્રમાણે વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી 3 વાગ્યાથી આ વરસાદની શરૂઆત થઈ હતી। ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જે હજુ પણ એટલે કે 7 વાગ્યા ઉપરાંતનો સમય થવા આવ્યો ત્યારે પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એટલે જ્યારે અમદાવાદવાસીઓ આજે સવારે ઉઠ્યા હશે ત્યારે એ અચંબામાં મુકાઈ ગયા હશે, કેમ કે એક તરફ જ્યાં ઠંડી ફૂલ ગુલામી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે અને એવામાં જ આ બેવડી ઋતુનો અનુભવ કરવાનો વારો આવ્યો છે, કેમ કે આજે વહેલી સવારથી એટલે કે 3 વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગે જે શક્યતાઓ અને અનુમાન વ્યક્ત કર્યું છે, આગાહી કરવામાં આવી છે, એ પ્રમાણે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે। ગઈકાલે પણ ઉત્તર ગુજરાત વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જે શહેર અને ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અને આજના દિવસની વાત કરીએ તો અમદાવાદ સહિત એની આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।